જય જિનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, શ્રી જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, શ્રી જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા ચાલતી 63મા વર્ષમાં પ્રવેશેલી શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજે આપણી વચ્ચે છે શ્રી રમઝાનભાઈ હસનિયા. તેમનો આજનો વિષય છે માધવ અને મહાવીર. હમણાં જ આપે ભક્તિ ગીતો સાંભળ્યા. ભક્તિ ગીતો માટે જિજ્ઞાબેન ભાનુશાલી અને ધીર હરિયા, કીબોર્ડ ઉપર રિતિક મકવાણા અને ઢોલક ઉપર જોયભાઈ. તેઓને આપણે ભૂલી શકીએ એવું નથી. આપણે આવતીકાલના વક્તામાં થોડોક ચેન્જ આવ્યો છે. શ્રી મનીષભાઈ મોદી હતા, પણ તેમને સાયટિકાનો પ્રોબ્લેમ થવાથી ઘરમાં પથારીમાં છે ને બહાર નીકળી શકે એવું નથી. એટલે આપણે વક્તા ચેન્જ કર્યા છે, જેની નોંધ લેશો. કાલે છે આપણી વચ્ચે મનીષાબેન શાહ, જે આપણી ત્યાં છેલ્લા 3 વર્ષથી આવે છે. તેમનો વિષય છે સર્વ જીવો પર એક સરખા પડતા બ્રહ્માંડના નિયમો. તેમનો સબ્જેક્ટ આ રહેશે અને એ આપણને કંઈક જાતની અલગ અલગ આપણા બોડી માટેની અલગ અલગ વિધિ પણ કરાવે છે. તો ચોક્કસ આપણને ગમશે. યુટ્યુબ ઉપર ગઈકાલનું આપણું વ્યાખ્યાન આવી ગયું હોય. દરેક વ્યાખ્યાનને બીજે દિવસે સાંજના 4 વાગ્યા પછી યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે. યુટ્યુબ અમૂલક અમીચંદ સ્કૂલ વ્યાખ્યાનમાળા. આજના રમઝાનભાઈ હસનિયા માટેનો ઇન્ટ્રોડક્શન માટે હું શ્રી ગુજરાતી કેળવણી મંડળના સભ્ય, કમિટી સભ્ય અને અમારી સાથે ખભે ખભા મિલાવનાર હું શ્રી વિજયભાઈને વિનંતી કરીશ કે શ્રી રમઝાનભાઈનો ઇન્ટ્રોડક્શન આપે. શ્રી વિજયભાઈ. જય જિનેન્દ્ર મિત્રો, આજે આ પાવન પ્રસંગે આપણા વચ્ચે એક મહાનુભાવ ઉપસ્થિત છે, જેઓ પોતાના કાર્ય, વિચાર, વ્યક્તિત્વથી સમાજમાં વિશેષ સ્થાન ધરાવે છે. આપણા રમઝાનભાઈ હસનિયા. તેઓનો જન્મ કચ્છ મોટી ખાખર નામે ગામે થયો હતો. તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાત વિષયના સ્થાનક ડિગ્રી મેળવી અને કચ્છ યુનિવર્સિટીમાંથી MA અને MPhilનો અભ્યાસ કર્યો. ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા અર્વાચીન ગુજરાતી કવિતામાં આધ્યાત્મ ભાવનું નિરૂપણ ચૂંટેલી કવિતાઓને આધારે એ વિષય પર શોધ કાર્ય કરી PhDની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. આપ શ્રી રાપરની સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છો. આપે જ્ઞાન મંથનનો પરિપાક સમણસૂતમ નામે જૈન ધર્મના સારરૂપી પુસ્તિકા તૈયાર કરેલ છે. પ્રબુદ્ધ જીવન, શબ્દ સૃષ્ટિ, બુદ્ધિ પ્રકાશ, પરબ, સમણું આદિમાં તેઓના લેખો પ્રગટ થતા રહે છે. તેઓએ વર્ષ 2013માં મુંબઈમાં જૈન યુવક સંઘની પર્યુષણમાં લોગસ સૂત્ર વિશે પ્રથમ વ્યાખ્યાન આપેલું. ત્યારબાદ ભારતભરમાં વિભિન્ન ખૂણે તેમજ વિશ્વના અનેક દેશોમાં 500 જેટલા વ્યાખ્યાનો આપેલ છે. તેઓએ જૈન ઉપરાંત રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, શિક્ષાપત્રી આદિ વિષય તેમજ અનન્ય અવતાર પુરુષ શ્રી કૃષ્ણ અને મહાવીર જેવા અનેક હિન્દુ ધર્મ વિષયક અને અનેક વિષય પર વ્યક્તિત્વો આપ્યા છે. ગાંધી, વિનોબા વિશે તેમના વ્યક્તિત્વો, ગાંધી વિષયક તેમની કેટલીક શિબિરોના સંચાલક પણ રહ્યા છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ, ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા,
ગીતાબેન જૈન જેવા ગુરુજનોની તેઓએ તાલીમ લીધી છે. તેઓ એક ઉદ્યમશીલ અધ્યાપક અને અભ્યાસી યુવક તરીકેની બહોળી લોકચાહના ધરાવે છે. તેમના વિવિધ વિષયો પરના વ્યાખ્યાનો યુટ્યુબ તેમજ ફેસબુક પર ઉપલબ્ધ છે, જે રમજાન હસનિયા સર્ચ કરતાં મળી રહેશે. આ સાથે જ હું આજના વ્યાખ્યાન માટે શ્રી રમજાનભાઈને આમંત્રિત કરું છું. આદરણીય મંચ અને આપ સૌ સુજ્ઞજનો, સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. સૌ તપસ્વીઓને શાતા પૂછું છું, બધા શાતામાં હશો. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા અને બીજી જે કાંઈ સંસ્થાઓના નામ સાહેબે લીધા, એ બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ચાલતી આ આટલા લાંબા દીર્ઘપટ ઉપર વિસ્તરેલી શ્રી ગંભીરચંદ ઉત્તમચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા, એમાં 63મા વર્ષમાં પ્રવેશ કર્યો હોય અને ત્યારે એના પહેલાં અમારો જન્મ પણ ન થયો હોય એવા નાનકડા છોકરાને તમે વ્યાખ્યાન માટે આમંત્રો, એના માટે પણ આભાર. એટલે સૌને પ્રણામ. મારા ત્રણેય ગુરુજનો જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો એમને પણ મારા પ્રણામ. વિરલભાઈનો આરંભે જ આભાર માની લઉં, કારણ કે એમના અને સૌ વડીલોના ટ્રસ્ટીઓના કારણે આપ સૌની વચ્ચે મારા બે ગમતા ચરિત્રોની વાત કરવાની તક મળી છે. એટલે આ તક આપવા માટે એમનો પણ આભાર. આટલી નાનકડી ભૂમિકા પછી હવે સીધા 9:07 મારો વર્ગ શરૂ કરું. બરાબર 10:07 પૂરો કરી દઈશ. આમ નિશાળ છે એટલે ઘંટ પડે એ પહેલાં આપણે પૂરું કરવું પડે. તો બહુ જ સરસ અને રસનો વિષય મને પ્રાપ્ત થયો, એના માટે ફરી આભાર. બંને ચરિત્રો બહુ જ ગમે એવા છે. માધવ આમ તો કોને ન ગમે, ખેંચે. કૃષ્ણનું વ્યક્તિત્વ જ એવું છે કે આપણને બધાને ખેંચે. એવું જ વ્યક્તિત્વ ભગવાન મહાવીરનું છે અને એટલા બધા ઉપકારો એમના છે. આપણા ચરમ તીર્થપતિ, આપણા ઉપર સૌથી વધારે જેમના ઉપકારો છે એવા પ્રભુ મહાવીર. આ બંને વિશે જ્યારે વાત માંડવાની છે ત્યારે તમને બધાને આશ્ચર્ય પણ થાય. જેણે શીર્ષક વાંચ્યું એ લોકોને બહુ આશ્ચર્ય થાય કે આ કૃષ્ણ અને મહાવીર, માધવ અને મહાવીરના તાણાવાણા કેવી રીતે ભેગા કરવા. કારણ કે તમને બંને જરા જુદી માટીના અસ્તિત્વો લાગે. વ્યક્તિત્વ આપણે નહીં કહીએ, વ્યક્તિત્વ મારા તમારા જેવા હોય. ચરિત્રમાં ને વ્યક્તિત્વમાં ફરક એ હોય. અમારા બેન અમને શીખવાડે વર્ગમાં કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. એમ રમતા રમતા લડી પડે, હસી પડે, હસતા હસતા રડી પડે, એવા આપણે બધા એ વ્યક્તિત્વો છીએ. પણ ચરિત્રો એ છે જેની વાત આજે આપણે માંડવાની છે. એવા બે ચરિત્રો, કૃષ્ણ અને મહાવીર. ક્યાંક એક વચનમાં બોલાઈ જાય તો માફ કરજો, એવું આરંભે જ હું સ્પષ્ટતા કરી લઉં. કારણ કે જે ગમતા હોય, પોતિકા લાગતા હોય, એને ક્યારેક ટૂંકારે બોલાવી લઈએ આપણે, એને તાનમાં ને તાનમાં. એટલે એમાં એમના નામની, એમના કામની, એમના અસ્તિત્વની ગરિમા બરાબર સમજતા હોવા છતાં જરાક અધિકાર ભાવ વાપરીને ક્યાંક એવું બોલાઈ જાય તો પહેલાંથી ક્ષમા માંગુ. આપણા ભારતીય તત્વદર્શનની અથવા તો કહો કે ભારતીય સંસ્કૃતિની એક સૌથી મોટી વિશેષતા એ રહી છે કે એણે બધા જ ધર્મોનું, બધી જ દિશાઓનું જે કંઈ સારાપણું છે એણે પોતાની અંદર સમાવવા માટેની તૈયારી દર્શાવી છે. બહુ ઓછી સંસ્કૃતિઓમાં આ છે. અમે જે છીએ તે બેસ્ટ છીએ, પણ અમને બીજા કોઈની જરૂર નથી એમ માનવાવાળી સંસ્કૃતિઓની સામે આપણી સંસ્કૃતિએ લગભગ બધાની સારા પોતાની અંદર ગ્રહણ કરી છે. એના મૂળમાં આપણા વેદનું એક મંત્ર છે. આપણે નિશાળોમાં તો એ મંત્ર બહુ જ લખેલો હોય, આનો ભદ્રા કૃતવયંતો વિશ્વતઃ. એટલે કે 10 દિશાઓમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાવ. 10 દિશાઓ એટલે આપણે બધા દરવાજા ખુલ્લા રાખ્યા. જ્યાંથી પણ શરત એટલી છે કે વિચાર શુભ હોવો જોઈએ, સારો હોવો જોઈએ.
મારા જ ધર્મગુરુ કે મારા જ ધર્મના જે પ્રણેતા છે એ મને આપે એ જ મારા માટે સારું, એના કરતાં મારું તે સારું એને બદલે સારું તે મારું, એ આપણી પ્રણાલી રહી છે. અને એના કારણે ભારતીય સંસ્કૃતિ વધુ ને વધુ એનરીચ થતી આવી છે. આટલી બધી સમૃદ્ધ આપણી સંસ્કૃતિ બની છે એનું કારણ એની આ ઓપનનેસ છે. અને એ ઓપનનેસમાં એટલી બધી એની ઓપનનેસ વધી છે કે એણે વસુધૈવ કુટુંબકમ એવું એક સૂત્ર આપણને આપ્યું છે. અને એના કારણે હવે આપણું કુટુંબ એ ખાલી આપણા સમાજ પૂરતું નથી. એ આપણી પરિપાટી છે કે આપણને આખું વિશ્વ કુટુંબ સમાન લાગે. હવે એક વિશ્વ કુટુંબ હોય અને દશેય દિશાઓમાંથી આપણે શુભ વિચાર માગતા હોઈએ તો આપણે જેને જાણીએ છીએ એના તરફથી તો આવે જ, પણ અજાણ્યા તરફથી પણ આવે. એટલે મારે કહેવું એ છે કે ભારતીય સંસ્કૃતિમાં ના મૂળમાં સ્વીકારની ભાવના છે. અને એવો સ્વીકાર અહીંયા ધર્મના નામે હવે જે થઈ રહ્યું છે એ આખું જુદું છે. પણ કોઈ પણ સમયે ભારતીય સંસ્કૃતિને આમ તો મૂળિયામાં હજી છે એટલે એને હલતા બહુ વાર લાગશે, કારણ કે આપણા મૂળિયા બહુ દ્રઢ છે. પણ એ મૂળિયામાં એ રામની વાત હોય કે રહીમની વાત હોય, કૃષ્ણની વાત હોય કે પછી મહાવીરની વાત હોય, બુદ્ધની વાત હોય કે જીસસની વાત હોય, બધાની વાતનો સ્વીકાર છે. તમે ગામડાઓમાં જાઓ તો એ જ ગામમાં અમે બધાએ પણ બહુ જ નાના હતા ત્યારે નવરાત્રિના ગરબા મને કેટલા આવડતા એનું ગણિત હું લગાડી શકું એમ નથી. કારણ કે અમે જે શેરીમાં બેસતા, રમતા અને રહેતા એ શેરીમાં નવરાત્રિમાં ગરબાની સ્થાપના અમારા એક પટેલમાં કરે, પણ ગરબા કે કશું આવડે નહીં એટલે અમે ગાઈએ. મને યાદ આવે નુમા કાકા કે જે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, એ હુંડી ગવડાવે. અને ગામના ઓધુસા પીરના મેળામાં ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, એ પીરની દરગાહમાં ધૂણી રે દખાવીના ભજન ગવાતા હોય. તો આ આપણું ઐક્ય. અને એ ઐક્યની વાત હું આરંભે એટલે કરું છું કે બે પરંપરાના જુદા જુદા ધુરંધરોની ઐક્યની વાત આજે આપણે માંડવાની છે. તો એ આપણા મૂળમાં છે. આપણા આનંદગંજી મહારાજે એમ કહ્યું કે રામ કહો રહેમાન કહો, કૌ કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કૌ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. આ જે માણસ બિયોન્ડ ધર્મના પણ સીમાડાને ઓળંગીને અધ્યાત્મના પ્રદેશમાં પ્રવેશ કરે છે, એ માણસને માટે પછી પોતાનું છે એટલું જ એ પણ એને કોચલું લાગે છે અને એમાંથી બહાર નીકળી જાય છે. એટલે આનંદગંજી જેવા આવું બોલી શક્યા. કબીર સાહેબ પણ બહાર નીકળ્યા અને એણે એમ કહ્યું કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાની સબ મેં એક. તમે જુઓ કે આ દર્શન કેવું એક થયું. નરસિંહે પણ આ જ વાત કરી. આ ક્યાંય મળ્યા નથી. કોઈ સોશિયલ મીડિયા એ લોકોને ભેગું કરી શકે એમ નથી, પણ અંદરનો મીડિયા એવો છે કે જે બધાને એક સરખું દર્શન કરાવે છે. તમને પંક્તિઓ એક સરખી પંક્તિઓ તમને મળે. નરસિંહની પંક્તિ પણ એવી જ કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. તમે જુઓ કે ખાલી શબ્દો બદલ્યા છે. આનંદગંજી મહારાજે એમ કહ્યું, ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપરી. માટીના વાસણો જુદા જુદા શેપના કારણે જુદા જુદા લાગે, પણ બધામાં માટી તો એક છે. દાગીના જુદા જુદા શેપના કારણે જુદા જુદા લાગે, પણ સોનું તો એક છે. એમ નરસિંહે કહ્યું, પહેલા આનંદગંજીએ કહ્યું, કબીરે એ કહ્યું કે કૂવો એક છે ને પનિહારી ભલે જુદી હોય પણ પાણી એક છે ભાઈ. તો આ એકત્વની આરાધના આપણી સંસ્કૃતિમાં મૂળે થઈ. હું જે પ્રદેશમાંથી આવું છું અને એમાંથી કોઈ કચ્છી હશે તો એના માટે મેકરણનું નામ અજાણ્યું નહીં હોય. મેકરણની એક બહુ સરસ પંક્તિ છે, કોઈ ચેતો રામ રામ કોઈ ચેતો અલ્લાહ, કોઈ ચેતો રામ રામ કોઈ ચેતો અલ્લાહ, મેકણ ચે પાંકેતા બોય ઘર ભલા. એણે શું કહ્યું? મેકણ ચે પાંકેતા બોય ઘર ભલા. આ બંને ઘર જેને ભલા છે. એટલે મહાવીરનું ઘર પણ આપણું જ છે અને માધવનું ઘર પણ આપણું જ છે. મહાવીર પણ આપણા છે. અને હમણાં તો એક વ્યાખ્યાન મેં એવું કે મહાવીર કેવળ જૈન, એવું એક સરસ ગીત છે, મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. કે મહાવીર આપણા એકલાના નથી, બધાના છે. એના માટે શબ્દ જે પ્રયોજાયો એ જગત ગુરુ એવો પ્રયોજાયો છે. હા, તો આખી દુનિયાના બ્રહ્માંડમાં બધાના કલ્યાણ માટે પ્રભુ મહાવીરે માર્ગ બતાવ્યો અને એવા જ જગત ગુરુ શ્રી કૃષ્ણ છે. તો આવા બે અકાલ પુરુષોની વાત મારે આજે માંડવાની છે. અકાલ પુરુષ એવો શબ્દ હું પ્રયોજું છું ત્યારે
એ શબ્દ બહુ સમજીને વાપરું છું. અકાલ જેને કાળનો કાટ લાગતો નથી એ. આજે 5000 વર્ષ પછી પણ કૃષ્ણનું નામ બોલતા આપણા રૂવાણા ઊભા થાય છે. અને ભગવાન મહાવીરને 2600 વર્ષથી વધુ સમય થયો, અને છતાં પણ આજે કોઈ દેરાસરજીમાં હું દર્શન કરવા જાઉં, અને મારા કેટલાક ફેવરેટ મહાવીર ભગવાન છે, ઉપરિયાળા તીર્થમાં તમે જાઓ ક્યારેક, કોઈ ગયું હોય તો એને ખબર, એટલા દેખાવડા ભગવાન મૂળ નાયકની બાજુમાં બેઠા છે. ક્યારેક જાઓ તો દોસ્તી કરી આવજો. એકવાર અમે લોકો રાજસ્થાનના એક તીર્થમાં ગયેલા, અને કોઈ કહેતા કોઈ તમને પૂજારી પણ દેખાય નહીં, અને અમારે પૂજા કરવાની હતી ને લગભગ ભગવાનની મૂર્તિઓમાં આમ હાથ હતા. એટલે ખાનગીમાં કોઈને ખબર ન પડે તેમ હું બધે જઈને મેં કીધું પૂજા મારે ચાંદલો નથી કરવો, બધાના હાથ સાથે હાથ મિલાવી આવ્યો. મેં કીધું આમ ખાનગીમાં ભગવાનને હાથ ક્યારે મિલાવવા મળે? તો આવા ભગવાન સાથે દોસ્તી કરવાનો એક સરસ અવસર આપણને મળ્યો હોય. જો એમને જાણીએ તો દોસ્તી થાય, એમના પ્રેમમાં પડીએ તો એમની નજીક જવાય. એટલે આજે આ બે જુદા જુદા વિરલ વ્યક્તિત્વોને આપણે જરાક જોવાની, સમજવાની કોશિશ કરવાના છીએ. અને બેયમાં શું સામ્ય છે? આમ તો તમને એક લીલાધારી પુરુષ છે, અવતાર પુરુષ છે, અને બીજા તો વિતરાગ પરમાત્મા છે. એટલે દેખીતી રીતે તમને એમ થાય કે ભાઈ આ બેમાં તું શું સામ્ય શોધી કાઢવાનો છોકરા, ચાલ અમે ચાલતી પકડીએ છીએ. પણ આપણે ત્યાં શિયાળાની ઋતુમાં ઘઉં આવે ત્યારે એમાંથી આપણે કાંકરા વીણીએ છીએ, પણ શબ્દ વાપરીએ છીએ ઘઉં વીણવાનો. વીણીએ શું છે? કાંકરા. કારણ હવે આપણે જો ભેગું કરવું છે કાંકરા, તો કાંકરા પણ ભેગા કરી શકીએ. એટલે તમારે બેયને જુદા પાડવા હોય તો તમને 50 મુદ્દા મળે, પણ તમને બેયને એક કરવા હોય તો ઈરાદો આપણો શું છે એ પહેલાં નક્કી કરી લઈએ. નહીંતર કૃષ્ણ અને મહાવીરમાં તમને જુદાપણું પણ ઘણું લાગે, અને સામ્ય શોધવા જશો તો સામ્ય પણ તમને ઘણું મળશે. આપણે પહેલી રમત છોડી દઈએ જુદા પાડવાની, અને ભેગા કરવાની રમત રમીએ, અને થોડાક આ બેયને જે દૂર લાગતા હોય એને નજીક લાવવાની કોશિશ કરીએ. ઘણા બધાએ આ કોશિશ કરી છે. વિનોબાજીનું નામ એટલા માટે સાંભળે છે કે વિનોબાજીએ દરેક ધર્મનો સાર પોતે આત્મસાત કર્યો છે અને લખ્યો છે. જેણે વાંચ્યા હશે વિનોબાજીને એમને ખબર હશે, એમણે કુરાન સાર પણ લખ્યું છે. તમને જણાવતા નવાઈ લાગે ને આશ્ચર્ય થશે, 22 વર્ષ સુધી આ માણસે કુરાનનો અભ્યાસ કર્યો છે, અને પછી નાનકડી ચોપડી લખી છે કુરાન સાર. એવી જ રીતે ખ્રિસ્તી ધર્મસાર પણ એમને લખ્યો છે. ગીતાનો તો લખ્યો જ હોય, કોઈ સ્વાભાવિક છે. સમણ સુત્તમ જેનો ઉલ્લેખ કર્યો એ વિનોબાની પ્રેરણાથી જ તૈયાર થયું છે. એટલે દરેક ધર્મની નજીક એવા જ રામકૃષ્ણ ગયા છે, પણ એમણે અનુભૂતિના સ્તરે સાધના કરીને દરેક ધર્મ એક છે એ અનુભૂત કર્યું છે. એટલે એનામાં હવે નવું સાબિત કરવાની કંઈ જરૂર નથી, બધું એક છે. પણ હવે આ બે જણામાં શું શું સામ્ય તમને દેખાય છે એની એક પછી એક મુદ્દાસર આપણે વાત માંડીએ. સૌથી પહેલું આપણને આડું આવે અથવા તો સામે આવે એ છે એમનું નામ. તો બંને જણાએ પોતાના નામને સાર્થક કર્યા છે. કઈ રીતે? કૃષ્ણ એ કૃષ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. કૃષ્ણનો અર્થ થાય છે ખેંચવું. તમે કૃષ્ણના ચરિત્રથી વાકેફ છો. હું તો ખાલી કેટલીક તમને યાદ છે એવી વાતો બેની ભેગી કરીને જ કરવાનું છું, એવું કાંઈ નવી વાતો કરવાનું છું એવું નથી. પણ એ કૃષ્ણએ કોને કોને ખેંચ્યા તમે જુઓ. એણે ગોપીઓને ખેંચ્યા એ તો બરાબર, ગાયોને ખેંચ્યા, અરે વનવેલીને પણ આ માણસે ખેંચી છે. એ લોકો પણ એના તરફ ખેંચાયા છે. જ્યારે એ છોડીને ગયા છે ત્યારે વેલીઓ વીંટળાઈ વળી છે, ગાયો આડી ઊભી રહી ગઈ છે. એટલો પ્રેમ આ માણસે સંપાદિત કર્યો છે. એવું કશુંક ચુંબકત્વ એ કૃષ્ણમાં છે, જબરદસ્ત ચુંબકત્વ છે એના વ્યક્તિત્વમાં. એ એવું ડાયનેમિક પર્સનાલિટી છે એવી કે એના તરફ બધા જ ખેંચાયા છે. એટલે એણે તો પોતાનું નામ સાર્થક કર્યું. ભગવાને કેવી રીતે નામ સાર્થક કર્યું? તો ભગવાનનું મૂળ નામ મહાવીર તો પછી પડ્યું છે. પહેલાં નામ છે વર્ધમાન. વર્ધમાન નામ એ રીતે સાર્થક છે કે જો વર્ધમાનનો અર્થ થાય છે જે નિત્ય વધે છે તે વર્ધમાન છે. જો વધ્યા ન હોત, વધવું એટલે શું? આપણે બધા પણ વધીએ છીએ, પણ આમ વધીએ, આમ બહુ ઓછું વધીએ, પછી અમુક ઉંમર પછી આમ ન વધીએ, પણ આમ તો વધીએ જ. હા, એટલે આમ વધીએ. પૈસામાં વધો તો સારી વાત છે, રાજી થવાની વાત છે, ધન દોલત વગેરેમાં. અભ્યાસમાં આગળ વધો એ સારી વાત છે, પણ આ જે વધ્યા છે એ અંદરથી વિકસ્યા છે. વધવું એટલે વિસ્તરવું, વધવું એટલે વિકસવું.
તો વર્ધમાન નિત્ય વધતા રહ્યા. નિત્ય વધે એને વર્ધમાન કહેવાય. એટલે એ જ્યાં હતા નૈસારના ભવથી એમનો એકડો ઘૂંટાવાનો શરૂ થયેલો અને પછી છેલ્લામાં વર્ધમાન કુમાર તરીકે જન્મ્યા પછી છેવટ સુધી એ વધતા 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 કેટલા સુધી વધ્યા? તો કે પૂર્ણત્વ સુધી પામીને પછી અટક્યા, છેલ્લા પોઈન્ટ સુધી વધ્યા. તો એમણે પણ પોતાનું નામ સાર્થક કર્યું અને એવું સાર્થક કર્યું કે આપણને પણ એ વધવાની પ્રેરણા આપતા ગયા, અંદરથી ડેવલપ થવાની પ્રેરણા આપતા ગયા. જન્મની વાત કરીએ તો ભગવાન કૃષ્ણનો જન્મ કેવા ભયના વાતાવરણમાં. તમે વિચાર કરો કે જેના આટલા બધા બાળકો દેવકીના મૃત્યુ પામ્યા હોય, જન્મતા વેંત એના મામા એને મારી દેતા હોય, એ માતાને પોતાનું બાળક જ્યારે ગર્ભમાં રહ્યું હશે ત્યારે કેવું થયું હશે કે આનું શું થશે? એક સામાન્ય વ્યક્તિ તરીકે, તમે એક દૈવી સ્ત્રી તરીકે જો એને જોશો તો તમને એમ થાય કે એમાં કાંઈ ન થાય, પણ તમે જો એક હ્યુમન બિંગ તરીકે વિચાર કરો કોઈ પણ માનો, તો એ કેવા ભયના વાતાવરણમાં જન્મ્યા હશે. અને મને કહેવા દો કે જન્મ્યા ભયના વાતાવરણમાં અને આખી જિંદગી એમણે આપ્યું બધાને અભય. તમે જુઓ, આની એક વિશેષતા છે કે જન્મ્યા છે પોતે કાળી કોટડીમાં, જેલમાં, અને આખી જિંદગી બધાને મુક્તિ તરફનો માર્ગ બતાડ્યો. એટલે બધાને લગભગ મુક્ત કરતા ગયા. એટલે સુધી તમે કૃષ્ણ સિરિયલ જોઈ હોય તો એની માં એમને બાંધે ઓલા કોઠી સાથે, તો એ કોઠી લઈને નીકળી પડે આમ ઘસરતો. બહુ મજાના એ દ્રશ્યો બનાવ્યા છે, જે બનાવ્યા છે રામાનંદ સાગરને એ લોકોએ. તો એ બે ઝાડની વચ્ચે અટકાય કોઠી અને બળ કરીને પેલા ઝાડને પાડી દે, તો ઝાડ પણ શાપિત કોઈ દેવ હોય. એટલે એ માણસ એને બાંધો તો એ મુક્ત કરાવે, એવો કૃષ્ણ છે. એટલે એ કૃષ્ણ તરફનો મારો પક્ષપાત કદાચ તમને મારા વક્તવ્યમાં દેખાય તો માફ કરજો, પણ એવું આ કૃષ્ણ કે જે જન્મ્યો ભયના વાતાવરણમાં અને એણે અભયનો માર્ગ આપણને આપ્યો. ભગવાન મહાવીરે પણ જે મોટામાં મોટો સંદેશ આપ્યો તે અભયનો છે. તમે જુઓ કે અત્યારે પણ આપણા કોઈ ભાઈ કે બહેન દીક્ષા લે છે ત્યારે ઓઘો ગ્રહણ કરે છે, ત્યારે રજોહરણ જ્યારે ગ્રહણ કરે છે ત્યારે એ ડિક્લેર શું કરે છે પ્રતિકાત્મક રીતે? આખા જગતને અભયદાન. ભગવાન મહાવીરે જે શીખવ્યું એ શું કે તારા તરફથી, તું બધા તરફથી નિર્ભય હોય એ એક સ્થિતિ છે, પણ એનાથી પણ તારે ઉપર ઉઠવાનું છે. અને તે સ્થિતિ એ છે કે તારે બધાને અભયદાન આપવાનું છે. તું કોઈનાથી ન ડરે, એમાં તો જરાક ઘમંડ હોય. અત્યારે મને એમ થાય આપણે કોઈનાથી ન ડરીએ, અમે તો વાગડમાં રહેવાવાળા, તો અમે કોનાથી ડરીએ? વાગડિયા કોઈનાથી ન ડરે. તો ત્યાં તો ઘમંડની વાત આવી જાય. પણ મારાથી કોઈ ન ડરે એવી સ્થિતિ. મહાભારતના યુદ્ધનો બહુ જાણીતો પ્રસંગ છે કે યુધિષ્ઠિરને પાંડવોને બધા ઊભા છે અને દુર્યોધન પૂછે છે ભીષ્મને કે આ લોકોમાંથી ડરવા જેવું કોણ છે? તો કે બધા ડરવા જેવા છે. આ ભીમ છે એમાં 1000 હાથીનું બળ છે, જોયો છે કોઈ દિવસ? ડરવા જેવો છે. અર્જુન આવો મહાબાણાવળી છે, ડરવા જેવો છે. કૃષ્ણ એના પક્ષે છે, ડરવા જેવો છે. બધા જ ડરવા જેવા છે. પણ આ બધાને અમે પહોંચી વળશું. ડરવા જેવો એક માણસ છે, યુધિષ્ઠિર. એ માણસ પાસે સત્યની ને ધર્મની એટલી તાકાત છે કે એ માણસ જો એ વિચારશે કે આ લોકો બધા ખોટા માણસો છે અને એ બધાનું ધનોત્પનોત નીકળવું જોઈએ, તો એના વિચાર માત્રથી આપણે ખાક થઈને ઉડી જઈશું. પણ વોટ ઇઝ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ, એણે કહ્યું તું ચિંતા નહીં કરતો, એ કોઈ દિવસ એવું વિચારશે નહીં. જેના શત્રુઓ એનાથી આટલા અભય છે, તમે વિચારો કે જેના શત્રુઓને વિશ્વાસ છે કે આ અમારું અકલ્યાણ તો કોઈ દિવસ નહીં કરે, કોઈ દિવસ ઈચ્છશે નહીં. કરવાના કર્તવ્યના ભાગરૂપે જે આવ્યું તે કરશે, પણ અમારું અકલ્યાણ કોઈ દિવસ નહીં ઈચ્છે. આ કક્ષાનું અભય ભગવાન મહાવીરે આપણી પાસે અપેક્ષ્યું છે. સેવન કારણ પ્રથમ ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ. એમ આનંદગંજી મહારાજે આપણને કહ્યું કે ભગવાનની સેવના એટલે ભગવાનના માર્ગે ચાલવા માટે તારે શું આત્મસાત કરવું પડશે? તો કે અભય. સૌથી પહેલા એમણે જે માગ્યું તે આ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ અભયદાતા છે, ભગવાન મહાવીર અભયદાતા છે પણ, અને આપણને સૌને પણ અભય પ્રદાન કરવાનો માર્ગ બતાવીને ગયા છે. એટલે તમે જુઓ કે આપણામાં આટલી અહિંસકતા ક્યાંથી આવી? મૂળમાં આ સંસ્કારો છે. દાદા હમણાં વાત કરી રહ્યા હતા દાદા કે નાની નાની વાત, દાનની વાત એમણે કરી, આગળના વક્તાએ જે કરી હતી કે એક નાનકડું દાન તમને ક્યાં લઈ જાય. હું તમને કહું કે હું સવારે ઉઠીને
પૂંજણીથી ગેસ પૂંજું છું, આ ઘટના મને કોઈને પણ મારતા રોકે છે. જો હું ગેસમાં નાનું કાંઈ દેખાતું નથી, ગેસમાં શું હોય, કશું જ નહીં હોય, પણ આપણને એમ થાય કે ના હમણાં પેટાવાના છીએ, તો કોઈ નાના નાના જીવો જે દેખાતા નથી એ જીવો બળી જશે. એટલે જૈણાનો ભાવ એ તમારામાં અભયને એવો ઘૂંટે છે, તમારા અભયને, કે તમે પછી તમારી અંદર કેટલા બધા ગુણો, અને પછી એક લાંબુ લિસ્ટ થાય કે એના કારણે તમારો એક પછી બીજું પછી ત્રીજું કયા ગુણ આવે. એટલે અભયનું મોટું વરદાન એ ભગવાન મહાવીર સ્વામીએ આપણને આપ્યું છે. બંનેના માતા પિતાના સંદર્ભમાં પણ કેટલુંક હું જરા મુદ્દા જ મૂકીને તમને વિચાર કરતા મૂકું એટલો જ મારું કામ છે. ભગવાન કૃષ્ણના પણ માતા પિતાના સંદર્ભમાં દેવકી અને વાસુદેવ પહેલા એટલે મૂળ માતા પિતા છે, પણ એ ઓળખાયા છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, એટલે નંદ અને જશોદાના દીકરા તરીકે. એવી જ રીતે ભગવાન મહાવીર સ્વામીનો જીવ પણ પહેલા માતા દેવાનંદાના બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યો છે, જેના પિતા ઋષભદત્ત છે, અને પછી ત્રિશલાની કુખે એમનો જન્મ થયો છે. એટલે ત્યાં પણ તમને જોવા મળે કે અહીંયા બે મા બાપ છે, અહીંયા પણ બે મા બાપ છે. અને તમને જણાવતા મને બહુ જ ખુશી થાય કે પહેલાં જે મા બાપ છે એ પહેલાં મોક્ષે ગયા છે, પછીના જે મા બાપ છે એ પછી મોક્ષે ગયા છે. એટલે એમણે પોતાનાથી પણ પહેલાં, કાલે જ મેં નેમ રાજુલ વિશે હમણાં નેમનાથનું ગીત ગવાયું, તો નેમનાથથી પણ પહેલાં તમે જુઓ કે આ પ્રેમની પરાકાષ્ઠા છે કે પોતાનાથી પણ પહેલાં પોતાના પ્રિયજનોને એમણે મુક્તિનો માર્ગ બતાડ્યો જ નથી, મુક્ત કરાવ્યા છે પોતાનાથી પણ પહેલાં. તો આ એ માતા પિતાનો સંદર્ભ પણ તમને કહેવાનું ગમે. એક નાની પણ ગમે એવી વાત છે કે કૃષ્ણ, એના પણ સરસ ગીતો છે, અહીંયા ગીતો ગવાયા છે એટલે ઘણા બધા આપણે ગાઈ શકીએ. મહાવીરના પણ ઘણા બધા ગીતો છે, પણ હું એ સ્કીપ કરું છું કારણ કે આપણી પાસે એટલો સમય નથી. આપણી પાસે જે મુદ્દા છે એ લઈએ. બંનેનો માતૃપ્રેમ આપણને બહુ જ અપીલ કરે છે, કૃષ્ણનો અને ભગવાન મહાવીરનો. ભગવાન મહાવીર, તમને બધાને આ વાત ખબર છે, પણ માતાના ગર્ભમાં હલનચલન બંધ કરે અને માતા વિહવળ બને, આ ઘટના તમને ખબર છે. અને ત્યાં જ ભગવાન મહાવીરનો જીવ સંકલ્પ કરે. કેટલો માતૃપ્રેમ! તમે વિચાર કરો કે મારે તો દીક્ષા જ લેવાની છે, મારે તો વૈરાગ્યના પંથે આગળ વધવાનું છે અને મુક્તિના માર્ગે પહોંચવાનું છે, પણ મારી માને જો મારા હલનચલન બંધ થવાથી આટલી મુશ્કેલી થતી હોય, આટલી તકલીફ થતી હોય, તો ત્યારે ને ત્યાં એમને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી મારી માં જીવતી હોય ત્યાં સુધી હું દીક્ષા લઈશ નહીં. તમે જુઓ કે આ એમનો માતૃપ્રેમ. હા, એટલે પ્રભુ મહાવીરે વૈરાગ્યનો પંથ જરૂર લીધો છે, પણ જડતાપૂર્વક નહીં. તમે જો એમની માતાને ખબર છે એની માતાને શું દુઃખ થશે, એટલે એનો વિચાર કર્યો છે. માતૃપ્રેમ એમનો ત્યાં સુધી વિસ્તર્યો છે. અને કૃષ્ણના માતૃપ્રેમની તો શું વાત કરીએ, કેટલો માતૃપ્રેમ છે. પોતાની માને દેવકીને ચાહે છે, એના કરતાં વધારે યશોદાને ચાહે છે. અને એક ઘટના મને બહુ જ કહેવાનું મન થાય કે આમ તો ભગવત સ્વરૂપ છે એટલે માટી ખાઈ ગયા છે, એ પ્રસંગ એમનો બહુ જાણીતો છે. અને માતા જુએ છે કે શું ખાધું, એટલે મોઢું ખોલે છે ને તો આખું બ્રહ્માંડ મોઢામાં બતાવે છે. આખું બ્રહ્માંડ એમને મોઢામાં દર્શન થાય છે. પણ મને જે અપીલ કરી જાય છે તે બ્રહ્માંડ દર્શન નથી. મને જે અપીલ કરે છે એ ઘટના એ છે કે એમને એ ઘટના વિસ્મૃત કરાવી દે છે. કારણ કે એની માં એની ભક્ત બને એમાં એમને રસ નથી. એની માં એમને વઢે, એમને મારે, એમને બાંધે, એમને માખણ ખાવા આમ આપે ને આમ ન આપે, આવું બધું જે માં તરફનો પ્રેમ જે કૃષ્ણ પાસે છે. અને મને કહેવા દો કે એ રહ્યા છે, દ્વારિકામાં પણ રહ્યા કે મથુરામાં પણ રહ્યા, જ્યારે પણ રહ્યા છે ત્યાં એમણે સૌથી વધારે મિસ કર્યા છે પોતાની માં યશોદાને. એટલે એમનો માતૃપ્રેમ તો ગજબનો છે. પણ બંનેનો સંદર્ભ હું એક મુદ્દો લેતો જાઉં તો નાગ સાથે છે. બીજા નાગ સાથેની વાત જુદા સંદર્ભમાં કરીશ, પણ કૃષ્ણનો સંદર્ભ નાગ સાથેનો તો બહુ જાણીતો છે. હમણાં અમે વાત કરતા હતા કે આપણી ગુજરાતી કવિતાઓને કેમ જીવતી રહે એના માટે કાંઈક કરીએ આપણે. તો આપણા બધાના હૈયે પેલી કવિતા છે, હે જડ કમળ છાંડી જાને. હવે જો આ ઘટનાને જો આ કવિતાએ પોતાનું દેહ ના આપ્યો હોત, પોતાની રીતે એને ઘાટ ના આપ્યો હોત, તો આ ઘટના આપણને આટલી બધી અપીલ નહીં કરત. આજે પણ આપણા રૂવાણા ઊભા થાય
લાખ સવાનો મારો હાર આપું ને આપું તુજને દોર્યું, હા એથી છાનું મારા નાગથી, એટલે પોતાના નાગથી છાનું ઘરમાં ચોરી કરું છું, પણ તું મારા વાલા, તું અહીંયાથી જતો રે, મારી નાખશે તને મારો નાગ. એ કાળી નાગ દમનની ઘટના કૃષ્ણના જીવનમાં છે, બાળપણમાં પણ, મહાવીરના જીવનમાં પણ એવી જ ઘટના બની છે. પણ મારે કહેવું એ છે કે ભગવાન કૃષ્ણએ કાળી નાગને નું દમન જરૂર કર્યું, એને મારી નહીં નાખ્યો. તમે જુઓ, હા, એને બરાબરનો પાઠ ભણાવ્યો. આપણને એમ થાય કે હમણાં વાર્તા પૂરી થઈ જશે, પણ એને છેલ્લે ઓલી નાગણીઓ કહે છે કે ભાઈ, હા, તમે ન ઓળખ્યા ભગવંતને, અમને માફ કરો. તો કે ભાઈ કાંઈ નહીં, મારે કાંઈ તમને મારવું નથી, તમે અહીંયાથી જાઓ અને આ જમનાના જળને તમારા ઝેરથી મુક્ત કરો, આ લોકોને શાંતિથી એનું પાણી પીવા દો, બસ આટલું જ છે. મારે કાંઈ તમને, જો એમને કોઈ વટપડાવો નથી. એમ આપણે તો અત્યારે નાની નાની વાતે વટપડાવો હોય, કૃષ્ણએ તો પોતાનું કામ કરવું છે અને ખસતા જવું છે. ભગવાન મહાવીરનું પણ એવું છે કે પોતાનું કામ કર્યું છે, પોતાનો રોલ જ્યાં પૂરો થયો છે ત્યાં આ બે જણાને ખસવાની કળા આવડે છે. ક્યાંય કૃષ્ણએ પાછું વળીને જોયું નથી અને ક્યાંય ભગવાન મહાવીરે પણ પાછું વળીને જોયું નથી. જ્યાં જ્યાં પોતાની જે ભૂમિકા હોય એ ભૂમિકા પૂરી થતી આવી છે અને આગળ 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 ચાલતા આવ્યા છે. મારા ગુરુ મહારાજની એક કવિતા છે ઝરણા વિશેની, એમાં એમ એ લખે છે, ક્યાંય ડરે ના, પાછું ફરે ના, વીત્યું તેને લેશ સ્મરે ના, આગળ આગળ વહેતું. તો આ ઝરણું, આ બેયનું આગળ 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 વહ્યું છે. ભગવાન મહાવીરના બાળપણમાં પણ પહેલા નાગનો દેવ પરીક્ષા કરવા આવે છે અને નાગનું સ્વરૂપ લે છે. બધા ડરી જાય છે, પણ જે અંદરથી નિર્ભય છે એને કોઈનો ડર લાગતો નથી, એટલે એ નાગને દૂર ફેંકી દે છે. કાળી નાગની વાત અને આ નાગની વાતને આપણે જોડીએ, પણ પહેલાં ચંડ કૌશિકની વાતને મારે જરા જુદા સંદર્ભમાં તમારી સામે મૂકવી છે. એટલે ક્ષમાના સંદર્ભમાં આ બેય માણસો તમને બહુ જ કામ લાગે એવા છે. તમને એમ થાય કે ભગવાન મહાવીર તો બરાબર છે. તમને આશ્ચર્ય થશે, મારા જૈન ગુરુએ મને એમ કહેલું કે મહાવીરની ક્ષમા સુધી પહોંચવા તારે કૃષ્ણના માર્ગે ચાલવું પડે. તમને બહુ વિચિત્ર લાગે એવું છે, કોઈ જૈન સાધુ આમ કે એટલે કેમ એવું? તો કે મહાવીરની ક્ષમા તો એક્સ્ટ્રીમ છે. એક્સ્ટ્રીમ એટલે કેવી? તો કે કાનમાં ખીલા ટોકે તો એ માફ કરવાનું. આપણે એમ કે ભાઈ આવું નહીં થાય હો આપણાથી. હા, આપણે તો જરાક આપણી જગ્યા કોક બેસી જાય તોય આપણને માઠું લાગી જાય છે ને એને આપણે માફ કરતા વાર લાગે છે. ક્ષમાપનાનો પર્વ હવે પૂરું થવા આવી રહ્યું છે, એટલે પર્યુષણ પૂરું થશે. પણ એમાંય આપણે મોટી જેઠાણી ને નાની દેરાણી, એમાં જો દેરાણીએ ફોન ન કર્યો હોય તો જેઠાણી માફ કરવાની એમ કે આવું કોલા ફોન કઅહીંયા, હું શું કામ ફોન કરું? હા, આ આપણે ત્યાં ઊભું હોય છે અને પાછું આપણે ક્ષમાપનાનો દાવો માંડીએ છીએ. મને તો નવાઈ એ લાગે કે એમાંય આપણે શોધીએ છીએ કે કોને પાસેથી સારો મેસેજ આવ્યો છે, લાવો ફોરવર્ડ કરીએ. ખબર નહીં આપણને પોતાની સંવેદનાઓ કાંઈ કહેતા આવડે છે કે નહીં. ત્યાં સુધી તમને નવાઈ લાગશે કે અમે બધા એવા હલવાણા છીએ, આમ બોલવા આવીએ ને આ બધા જબ્બા બબ્બા પહેરીને ઝોલા લઈને ફરીએ ને તેમાં ફસાઈ બહુ જઈએ. શું કરીએ? કોઈનો બાપા ગુજરી ગયા હોય તો અમારી પાસેથી લખાવે કે અમારા બાપા ગુજરી ગયા છે, જરાક લખી દો ને, કાંઈક સરસ બોલવું છે તો. પણ બાપા તમારા ગુજરી ગયા છે, મારે શું લખવું? અરે ત્યાં સુધી કે કોઈની પ્રેમિકાને પ્રેમપત્ર લખવો હોય તો એ લોકો કહે, મેં બાપા મારી માંડ માંડ અમારા અરેન્જ મેરેજ છે અને તું રહેવા દે ભાઈ. પણ આવું થાય. એટલે આપણે સંવેદનાઓ પણ ઉછીની લેવી પડે છે. ત્યાં ક્ષમાપનાની વાત જ્યારે કરવા બેસીએ તો આટલી મોટી ક્ષમાપના મારાથી નહીં થાય ભાઈ, આ બહુ અઘરું કામ છે. આટલા એક્સ્ટ્રીમ લેવલ ઉપર મારાથી માફી નહીં આપી શકાય. ભગવાનને કોઈ કાંઈ પણ કષ્ટ આપે તો તરત એક જ વસ્તુ છે, ક્ષમા, ક્ષમા અને ક્ષમા. કારણ કે એ લોકો હાઇટ ઉપર છે, જેમ જીસસ હાઇટ ઉપર છે, એટલે એમણે ક્ષમા આપી છે. તમને નવાઈ લાગશે, પૈગંબર સાહેબ, જે મોહમ્મદ પૈગંબર સાહેબ, એમના કાકા જાનના નાના નાના ટુકડા કરનાર ભાઈ, એ જ્યારે પકડ્યા, એમને પાછા હરાવ્યા, એમને જ્યારે ઘણા વર્ષો પછી, ત્યારે સિપાહીઓ એમને લઈને આવ્યા અને કહ્યું કે હવે આનું શું કરવાનું? તો જે જીસસનો જવાબ હોય, જે બુદ્ધનો જવાબ હોય, એ જ કોઈ પણ મોટા માણસનો જવાબ હોય કે એ લોકોને થોડી ખબર હતી કે એ લોકોએ કરતી વખતે શું કર્યું હતું. આપણે તો માફી જ આપવાની હોય, એમને માફ કરો. હા, તો તમે જો આપણને એમ થાય કે આ આપણું ગજું નથી, તો જે અમારા ગુરુ મહારાજે કહ્યું એ શું કામ કૃષ્ણ પાસેથી આપણને પહેલું પગથિયું ચડવા મળે? તો ભગવાન કૃષ્ણના જીવનની પેલી જે વાત છે શિશુપાલવાળી, એમાં તમને આનો પગથિયા મળે છે.
તમને બધાને ખબર છે કે શિશુપાલને ભગવાન કૃષ્ણએ શું કહેલું કે તારી કેટલી ભૂલો માફ કરીશ? 99. હા, 99 ભૂલ તારી માફ કરીશ, 100 મારું સુદર્શન જાશે, તારે જે બોલવું હોય તે બોલ. આનો અમે પ્રયોગ કર્યો છે અને પ્રયોગમાં ઘણે અંશે સફળ રહ્યા છીએ. ભગવાન કૃષ્ણએ 99 નો આંકડો એટલે ભગવાન હતા એટલે મોટો આંકડો રાખ્યો છે. આપણે એક નવડો કાઢી નાખો, એની જગ્યાએ 0 રાખો અને 9 નો આંકડો રાખો. એ પછી ઘરના સ્વજનો હોય, ઓફિસના કલીગ્સ હોય કે પછી જે કોઈ હોય તે અડોશી પડોશી હોય, તમે નક્કી રાખો. અમે અમારા વિદ્યાર્થીઓમાં પણ સાહેબ આ આંકડો રાખ્યો છે કે 9 ભૂલ માફ કરવાની. પછી તમારી કેપેસિટી વધતી જાય ને તમે 9 ની 10 કરો કે 10 ની 15 કરો કે 15 ની 20 કરો તો બહુ સારી વાત છે, પણ 9 રાખો તો માણસ થાકી જાય છે ભૂલ કરી કરીને. પણ તમે ટ્રાય કરી જોજો. એટલે પછી તમારી પાસે તમારું પોતાનું જે સુદર્શન હોય, આપણા બધા પાસે હોય છે પોતપોતાનું સુદર્શન, એ જવા દેવાનું. પણ 9 સુધી કાંઈ નહીં કરવાનું, એટલે નહીં કરવાનું, એટલે નહીં કરવાનું, એટલે નહીં જ કરવાનું. આવું જો આપણે કૃષ્ણ પાસેથી પકડીને રાખીએ, શીખીને રહીએ, તો ધીરે ધીરે 9 માંથી આપણે પણ જીવ છીએ ને શિવ તરફ ગતિ કરતા હોઈએ તો ધીરે ધીરે 99 સુધી આંકડો લઈ જઈ શકીએ. કાંઈ કૃષ્ણનો ઇજારો નથી. એણે પણ 99 નો આંકડો આપણને આપીને કહ્યું છે કે ભાઈ તારે અહીંયા સુધી પહોંચવાનું છે. એટલે એક ક્ષમાની પ્રેક્ટિસ કરાવે છે. અરે 2 થી તો કરો. આપણે તો પહેલી જ ભૂલે ઉશ્કેરાઈ જતા હોઈએ. સમજો હવે ટ્રેનમાં કોઈ આપણને મળ્યું હોય તો એ આપણને પછી જિંદગીમાં કોઈ દિવસ મળવાનું નહીં હોય, તો એની એક ભૂલ તો આપણે આપણે ક્યાં એના ભેગું જિંદગી રહેવું છે? તો એની એક ભૂલ પણ આપણે જતી ન કરી. ના ઈ કી હલધોવે મૂકે કી ચે, અમારે કચ્છીઓ તો તરત પાછા આમ કોલર ઊંચા કરે કે આ. એટલે તરત જ આપણે હવે એવા માણસ સાથે જેની સાથે રહેવું નથી, બીજી ભૂલની કે ત્રીજી ભૂલની કોઈ શક્યતા નથી, એની સામે પણ આપણે જો તરત ક્ષમા ના આપી શકતા હોઈએ તો પછી આ 9 સુધી કે 99 સુધી ક્યારે પહોંચીએ? તો ઘરથી એની પ્રેક્ટિસ. ધર્મ છે ને એ સાંભળવા કરતાં પ્રેક્ટિસનો વિષય છે. એટલે મહારાજ સાહેબે અમને લેસન આપ્યું કે ચાલો તમે કૃષ્ણની જેમ 99 ને બદલે 9 રાખો. અને આ 9 નો આંકડો આજે પણ બધા જો લઈને જાય આખા વ્યાખ્યાનમાંથી આટલું જ, તો પણ ઘણું થઈ પડે કે 9 નો આંકડો આપણે નક્કી રાખ્યો છે. તમારે એમાં 9 સામે વાંધો હોય કોઈને તો બીજું કંઈક રાખી શકો, 1-2 આગળ પાછળ કાંઈ વાંધો નહીં. કોઈને 11 નો ગમતો તો 11 ને 5 ગમતા હોય તો 5, પણ નક્કી રાખીએ કે આટલી ભૂલ સુધી માફ કરીશું. પછી તમે 1 વાર 2 વાર 3 વાર 4 વાર મુન્નાભાઈ વાળી ફિલ્મ ભલે છે પણ સાચી છે. સામેવાળો ભૂલ કરવાનો પણ કંટાળે. તમે જો દાદ ના આપો ને તો એને પછી તમને ચીડવવાની મજા નથી આવતી. જોજો, હા, તમે ચીડાવો નહીં તો તમારો બેનપણી કે ભાઈબંધ તમને પછી ચીડાવે નહીં. 1 વાર 2 વાર 4 વાર 5 વાર ચીડાવે, પછી એને એમ થાય કે આને તો કાંઈ ફરક નથી પડતો, તો એ ચીડવવાનું પણ બંધ કરે. તેમ પહેલાં ત્રાસ આપવાનું પણ બંધ કરે. ન કરે તોય આપણી અંદર તો ક્ષમાનો ગુણ ડેવલપ થાય છે કે નહીં? તો જુઓ, આ કૃષ્ણ અને મહાવીર બે એક થાય, બલકે કૃષ્ણ મહાવીર સુધી એની ક્ષમા વિસ્તારવા સુધી આપણને મદદ કરે. અને પછી આપણી સ્થિતિ એવી પણ આવે કે જ્યારે આપણે એ કક્ષાએ પહોંચીએ કે જેમાં આપણે પણ પ્રભુની જેમ બધાને આટલી બધા અપરાધોની વચ્ચે પણ ક્ષમા કરી શકીએ. નેક્સ્ટ મુદ્દો લઉં. બંને જણા સ્ત્રીઓના ઉદ્ધારક છે. અહીંયા ઘણી સંખ્યામાં બહેનો છે. આમ પણ કૃષ્ણ બહેનોના પ્રિય એવા ભગવાન છે. અમે કૃષ્ણનું ચરિત્ર ભણાવતા હોઈએ ત્યારે એમ કહીએ કે કૃષ્ણ જ્યારે હશે ત્યારે તમામ પુરુષો એની અદેખાઈ કરતા હશે, કારણ કે એના સિવાય કોઈને બાઈઓ જોઈએ એમ નહીં, ને મને કોઈ ન જોઈએ ને બાજુવાળાને જોઈએ તો મને અદેખાઈ આવે જ. એટલે કૃષ્ણની તમામ પુરુષો અદેખાઈ કરતા હશે. પણ સ્ત્રીઓને ઉદ્ધાર કરવાની એમની રીત તો જુઓ તમે. આપણે આમ આફરીન પોકારી જઈએ, ગોપીઓને ને તો તાર્યા, કુબ્જાને પણ તારી. પણ એમના જીવનનો એક બહુ જ મહત્વનો પ્રસંગ, ઘણાને બહુ નવાઈ લાગે કે 16,108 આટલી બધી રાણીઓ. પણ તમને ઘટના ખબર છે, હું તો ખાલી યાદ દેવડાવું છું કે એમની તો 8 પટરાણીઓ જ છે. 16,100 કાંઈ એમની રાણીઓ છે નહીં. 16,100 રાણીઓ તો બીજા કોઈ રાજાઓની રાણીઓ કે જેમને નરકાસુર નામનો રાક્ષસ ઉપાડી ગયેલો. એટલે એવી સ્ત્રીઓ તમે જુઓ કે કેટલા એડવાન્સ છે કૃષ્ણ. એ કોઈની પત્નીઓ છે. એટલે હવે જરાક તમે વિશ્લેષણ કરો તો એ પોતાના પતિ દ્વારા સ્વાભાવિક રીતે ભોગવાયેલી એવી સ્ત્રીઓ છે. નરકાસુર એમને લઈ ગયો છે, એટલે રાક્ષસ છે, એણે મૂકી નથી એમને. એવી સ્ત્રીઓ ને કૃષ્ણએ સમાજમાં કોણ સ્થાન આપે?
એ સ્ત્રીઓને હવે સમાજ આપણો ધિક્કારવાનો છે. આપણે ત્યાં તો બહુ વિચિત્ર છે, કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થાય તો પુરુષનો વાંક કાઢવાને બદલે આપણે તો એ સ્ત્રીને ધિક્કારીએ છીએ. એવો સમાજ, એનાથી આગળનો સમાજ, એમાં સ્ત્રીના દરજ્જાનો વિચાર કરીને એવી તમામ 16,100 સ્ત્રીઓને કૃષ્ણએ પોતાની પત્ની તરીકેનો દરજ્જો આપ્યો છે. અને એ દરજ્જો આપીને એમણે સ્ત્રી સન્માનની ભાવના એ સમયે સ્થાપિત કરી છે. તમે જુઓ, ભગવાન મહાવીર સ્વામીએ પણ સુલસા જેવી શ્રાવિકાને કરુણા આણી સંભારી, એવા આપણે ત્યાં ગીતો ગાઈએ છીએ ને આપણે. તો સુલસા શ્રાવિકા છે કે પછી ચંદનબાળા છે, સાધ્વી કોઈ થઈ શકે જ નહીં એવી સ્થિતિમાં ચંદનબાળાજીએ દીક્ષા લીધી છે. અને સ્ત્રીની એ સ્વતંત્રતા એમણે જે કલ્પી છે એ સમયે કોઈ કલ્પી શકે એમ નહોતું. એટલે બંને જણા સ્ત્રીઓના ઉદ્ધારક પણ છે. મૈત્રી ધર્મના બંને સ્થાપક છે. કેવી રીતે? ભગવાન કૃષ્ણની મૈત્રી તો બહુ જગ જાહેર છે, એના ભાઈબંધો ઘણા બધા છે. મને એક કહેવા દો કે બે માધવ મોહનમાં પણ કેટલું સિમિલર છે. મોહન એટલે આપણો મોહન કૃષ્ણ પણ, અને બીજો મોહનદાસ કરમચંદ ગાંધી, એ મોહનમાં પણ બંને જણાના ભાઈબંધો કોમન મેન છે, મોટા માણસો નથી. તમે જો આના ભાઈબંધો કોણ? તો કે ગોવાળિયા, પછી સુદામા, આવા સાવ દેખીતી રીતે ગરીબ લાગતા અને સામાન્ય લાગતા માણસો. બે જણાએ કોમન મેનની પસંદગી કરી છે. એ પણ બેનું એટલે આ બે મોહન વિશે પણ ઘણું બધું કહી શકાય, પણ એમાં આપણે નથી જતા. પણ કેવી મૈત્રી! તમારે એક દિવસ જો તમે સુદામા ચરિત્રનું આખ્યાન અહીંયા રાખો તો તમને ખબર પડે કે બે વચ્ચેની ભાઈબંધી કેવી પાંગરી છે. કેટલી સરસ રીતે એ સામાન્ય ઘરનો છોકરો, અને જ્યારે એ દ્વારકામાં આવે છે ત્યારે કૃષ્ણ કેવી રીતે એની આગતા સ્વાગતા કરે છે, કેવી રીતે ઉઠે છે, દોડે છે. 16,108 રાણીઓની વચ્ચે, વૈભવીની વચ્ચે સૂતેલો કૃષ્ણ સુદામાનું નામ પડતા દોડે છે. હે કરતો ઉઠ્યો શામળિયો નવ, પહેર્યા મોજા પાય, પિતાંબર ભોંય ભરાય, પડે આખડે ઊભા થાય, અતિ આનંદે ફૂલી કાય, હરી દોડે ને શ્વાસે ભરાય. કેટલી પ્રેમાનંદ આખું લાંબુ વર્ણન કરે છે. તમે વાંચજો ક્યારેક સુદામા ચરિત્ર. આ મૈત્રી કે એને એવો તો ઊંચક્યો, એવો તો મોટો કર્યો કે એની રાણીઓને એમ થયું કે ઓહો, આ છે કોણ? દેખીતી રીતે સામાન્ય લાગતો, આ જાણે કોઈ મોટો યોગી હોય એમ કરીને પોતાનો મૈત્રી ધર્મ એમણે સ્થાપિત કર્યો છે. બધું આપ્યું છે. એની વાત પછી દાનના મુદ્દામાં હું કરું છું. પણ ભગવાનની મૈત્રી, મહાવીર સ્વામીની મૈત્રી કેવી રીતે એનું કયું મૈત્રીનું ઉદાહરણ? એમણે 4 ભાવનાઓમાં મૈત્રીની વાત તો કરી જ છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય. પણ એમની મૈત્રીનું શ્રેષ્ઠતમ ઉદાહરણ જો કોઈ હોય તો એ ચંડ કૌશિકની સાથેનું ઉદાહરણ છે. તમને એમ થશે કે એ તો ભગવાન મહાવીરની મૈત્રીનું કેવી રીતે કહેવાય? પ્રસંગ તમને ખબર છે, એટલે કથા મહાવીર સ્વામીની ઓછી કરું છું, કારણ કે બધા પ્રસંગો તમને ખબર છે. પણ ચંડ કૌશિક, બુજ્જ ચંડ કૌશિક એમ કહેતા ભગવાન મહાવીર કેટલા દિવસ એની પાસે ઊભા છે કોઈને ખબર છે? 15 દિવસ સુધી એક નાનકડા સાપ માટે. એના માટે તો સાપ શું છે? જેનો આત્મા અત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, આ ભવે મુક્ત થવાનો છે. આપણી પાસે આપણા મા બાપ માટે 5 મિનિટ ટાઈમ ન હોય એવા સમયની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે આ ભગવાન, જેનો છેલ્લો ભવ છે, બધું પૂરું થવાનું છે, પોતાની યાત્રા નિશેષ કરવાની છે, એવા ભગવાને ચંડ કૌશિક પાસે 15 દિવસ રહીને એના જીવના ઉદ્ધાર માટેની ભાવના ભાવી છે. 15 દિવસ એમને એમ, જ્યાં સુધી એનું જીવ ગતે ન જાય ત્યાં સુધી ભગવાન ત્યાં ને ત્યાં રહ્યા છે. અને શાસ્ત્રો એમ કહે છે કે કલ્યાણ મૈત્રીનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. ભગવાનની મૈત્રી એ કેવળ દુન્યવી મૈત્રી નથી, કલ્યાણ મૈત્રી છે. અને એવી મૈત્રી કે જે સામેવાળાના જીવને ના કલ્યાણ સુધી વિસ્તરે છે, એને ક્યાંથી ક્યાં ઊંચકીને લઈ જાય છે, એ ભગવાનની મૈત્રી છે. એવા જ પ્રભુ મહાવીર અને કૃષ્ણ બેના સંદર્ભમાં દાનમાં પણ ઘણું બધું સામ્ય આવે છે. ભગવાને આપણને દાનશીલ તપ ભાવની વાત કરી. 4 ધર્મમાં મૂળ ધર્મ પહેલો, પાયાનો કયો? આપણે બાળકને ગૌશાળા લઈ જઈએ છીએ, બીજી ક્યાંય લઈ જઈએ છીએ, એના હાથે કશુંક અપાવડાવી, અરે પ્રભાવના આપવાય આપણે બાળકને ઊભો રાખીએ છીએ કે 5 રૂપિયા પણ આપતો તો થશે. પેલી વાર્તામાં જેમ આજે ધૂળ આપી તો કાલે બીજું કંઈક આપતો થશે.
એમ આપવાની ભાવના કેળવવાની આપણે કોશિશ કરીએ છીએ. ભગવાન મહાવીરે આપણને આ જે સંદેશ આપ્યો છે 4 ધર્મનો, એમાં પાયામાં દાન ધર્મ એમણે આપણને સ્થાપિત કરીને આપ્યો. અને કેવી રીતે આપવું એની પણ વાત કરવા માટે સરસ શબ્દ આપ્યો, સંવિભાગ કરવાનો. ભગવાને મહાવીરનો જ આપેલો શબ્દ છે કે તમારી પાસે જે છે એનો સંવિભાગ કરો. સંવિભાગ કરો એટલે બરાબરના ભાગ પાડો. મેં મહારાજ સાહેબ પાસે કેટલાય જણા જૈનોને શ્રેષ્ઠીઓને આવતા જોયા છે. મહારાજ સાહેબ ઈયાસા જ્ઞાન જ્યાં કઢ્યાયું, અહીં ચોરડા વાપર્યું, આ જીવદયાના કાઢ્યા છે, તમે કયો ત્યાં વાપરીએ, આ ફલાણાના કાઢ્યા છે, સાધારણ માટે રાખ્યા છે, તમે કયો ત્યાં આપીએ. આ સંવિભાગના સંસ્કાર આપણે ત્યાં ભગવાન મહાવીરે આપ્યા છે. પણ કૃષ્ણએ કેવી રીતે આપણને દાન કરતા શીખવ્યું છે? આમ તો કોઈ પણ ધર્મ આપણને શીખવે, પણ પ્રસંગ દ્વારા સુદામાને એમણે જ્યારે આપ્યું છે ત્યારે કશું જ સામે આપ્યું નથી. ધર્મ આમ તો દરેક ધર્મ એમ કહે છે નેકી કર દરિયા મેં ડાલ. ખબર ન પડે જમણા હાથે આપ્યું હોય તો ડાબા હાથને. એની રાણીઓને ખબર નથી સિવાય રૂકમણી. 16,100માંથી 108માંથી એકમાત્ર રૂકમણીને ખબર છે કે એક દાણો તાંદુલનો મોઢામાં સુદામાનો નાખ્યો અને પછી આ આપ્યું તે આપ્યું ફલાણું. છેવટે પોતાની રાણીઓને ત્યાં દાસી તરીકે આપવા તૈયાર થઈ ગયા. એટલે રૂકમણી હાથ ઝાલ્યો, બાપા તમે કહેશો તો ઝાડુ પોતા કરી આવશું, પણ અમારો કાંઈ વાંક ગુનો, તમારી મહેરબાની જરાક અમને બક્ષી દો તમે. આટલો આ માણસ દેવામાં, અને સામે સુદામાને ખબર પણ નથી. એટલે સત્યભામાએ તો એમ કીધું કે આ કૃપણ થયા છે લક્ષ્મીનાથ. કૃપણ એટલે કંજૂસ, કે આ જે લક્ષ્મીનો નાથ છે એને કંજૂસ થવાની શું છે? બિચારો ગરીબ માણસ આવ્યો છે, કાંઈ દીધું નહીં. સુદામાને પણ ખબર નથી કે એને શું આપ્યું. તો પહોંચે છે ત્યારે ખબર પડે છે કે એને શું આપ્યું. તો કૃષ્ણએ પોતાના જીવન પ્રસંગ દ્વારા આપણને શીખવાડ્યું કે આપવું હોય તો કેવી રીતે આપો. સામેવાળાને તમે સામે, અત્યારે તો આપણે કામળો ઓઢાડીએ, એના ફોટા પાડીએ અને પાછો ઝાંખો આવ્યો તો બીજી વાર પાડીએ, એવી સ્થિતિ હોય. આપણે પાછા બીજી વાર લેવા જઈએ કે ભાઈ આ બરાબર આવ્યો નથી, બ્લર થઈ ગયો છે, એટલે બીજી વાર પાડવા દો. ઓલા માણસને કેટલો સંકોચ થાય છે, એના સંકોચની ક્યારેય આપણે ચિંતા કરતા નથી. અને કૃષ્ણ એની સામે આપણને કેવી રીતે આપવું એનો માર્ગ બતાવે છે. બંને અનાસક્ત યોગી છે. ભગવાનની અનાસક્તિ, ભગવાન મહાવીરની તો આપણને બધાને સમજાય એવી છે કે એ તો અનાસક્ત છે. જ્યારે સંસારમાં રહ્યા છે ત્યારે પણ કેવી રીતે રહ્યા છે? અનાસક્ત યોગી તરીકે રહ્યા. માને ઈચ્છા હતી ત્યાં સુધી દીક્ષા નથી લીધી. પછી એ એમના દેહ વિલય પછી એમ કીધું કે હવે દીક્ષા લઉં, તો ભાઈએ કીધું નહીં, હજી નહીં. તો કંઈ વાંધો નહીં. એમણે ત્યારે પણ સંસારમાં રહ્યા છે, પણ એવી રીતે રહ્યા છે જાણે સંસારમાં છે જ નહીં. આપણે ત્યાં આના માટે ઉદાસીન એવો શબ્દ છે શાસ્ત્રોમાં. ભવ નિર્વેદ માંગી, આપણે જયવીરાય બોલીએ ને એમાં પહેલી જ પ્રાર્થના ભવ નિર્વેદ છે. ભગવાને આ ભવ નિર્વેદની ઉપાસના કરી છે. આમ જ અધ્ધર રહ્યા છે, એકદમ અધ્ધર, બધાથી અનાસક્ત યોગી બનીને રહ્યા. એટલે છે સંસારમાં રાજા તરીકેનું જીવન છે, પણ જરાય ભોગમાં એમનું મન નથી. હવે તમને એમ થાય કે તો કૃષ્ણ, એને તમે અનાસક્ત યોગી કેવી રીતે કહેશો? જે 16,108ની મેં વાત કરી ને, એ 16,108ની વચ્ચે વૈભવમાં જે કૃષ્ણનું વર્ણન પ્રેમાનંદ કરે, 5 મિનિટ આપણને અદેખાઈ પણ આવે અને ખાર પણ ચડે એવું વર્ણન છે. આપણે એમ થાય કે આવો ભોગવિલાસ માણી રહ્યો છે એને ભગવાન કેવી રીતે કહેવાય? પણ કૃષ્ણ એટલા અધ્ધર છે કે કોઈ આવીને ખાલી સુદામો એવું નામ બોલે છે અને એ માણસ દોડતો થઈ જાય છે. એ તો એક પ્રસંગ છે. પણ મહાભારતમાં એનો બીજો જવાબ છે. મહાભારત જો તમે ઉઘાડો તો ઉત્તરાના ગર્ભમાં જ્યારે બાળકને મારી દેવામાં આવે છે, અનેક માતા કુંતી એમને કહે છે પહેલી વાર કે હવે તમારે આ બાળકને સજીવિત કરવો પડશે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરે છે, બોલે છે. શું બોલે છે? કે જો હું આજીવન બ્રહ્મચારી હોઉં તો. હવે આપણને પરમ આશ્ચર્ય થાય, બ્રહ્મચારી 16,108 રાણીઓ વત્તા આટલી બધી બહેનપણીઓ વગેરે વગેરે વગેરે, એની વચ્ચે બ્રહ્મચારી? તો કે હા, જો મેં ક્યારેય અસત્યનું ઉચ્ચારણ ન કર્યું હોય તો. આવી તમામ વિરોધી લાગતી વાતો હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરે છે. અને એ પાણીનો છંટકાવ જ્યારે ઉત્તરાના ગર્ભમાં કરે છે ત્યારે એ બાળક સજીવિત થાય છે અને સાબિત થાય છે કે કૃષ્ણ બધામાં જ હોવા છતાં શેમાએ નથી. આ બહુ અઘરું છે સમજવું, પણ કૃષ્ણનું ચરિત્ર, કૃષ્ણનું વ્યક્તિત્વ એવું છે કે લાગે બધામાં ઇન્વોલ્વ, પણ છે નહીં. જેમ જનક રાજાનું ચરિત્ર છે, એ બધા માટે આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં રાજર્ષિ એવો શબ્દ વપરાયો છે
કે રાજા હોવા છતાં એ લોકો ઋષિ છે, એવા શબ્દનો પ્રયોગ આ બંને મહાનુભાવોને આપણે લગાડી શકીએ. પહેલાં પણ રાજા હતા ને પછી ઋષિ થયા, પણ રાજા હતા ત્યારે પણ ઋષિ જ હતા, અને આ પણ છેવટ સુધી રાજા છે ત્યારે પણ છે અને પછી પણ ઋષિ જ છે. બંને જણા પ્રેમ ધર્મના પ્રસ્થાપક છે. કૃષ્ણ તો પ્રેમનો પર્યાય લાગે આપણને. જિંદગીભર બધાને પ્રેમ કર્યો છે, ગાયોને પણ કેટલા પ્રેમ. એમની પાસે જે સામ્રાજ્ય છે ને એ પ્રેમનું સામ્રાજ્ય છે. ગાયો એની વાંસળી સાંભળીને દોડતી આવે, એ કયા ભાવથી ખેંચાઈને. એટલે કવિઓ તો એમ પણ કહ્યું છે કે આ એવો જબરદસ્ત તત્વ છે કે જેને તમે સાધના કરીને આત્મસાત કરી શકો એમ નહીં. તો કેવી રીતે? તો કે આ પ્રેમના બળે, જેને મોટા મોટા મુનિવરોને ધ્યાને ના ધ્યાવ્યો, તેને કામિનીએ કર ગ્રહી તાણ્યો, માર્યો, કૂટ્યો, હાલ હવાલ કર્યા, ગાળો દીધી, કાંઈ કેટલાય હાલ કર્યા પ્રેમના બળે. એટલે કૃષ્ણ પ્રેમ આપી પણ જાણ્યા છે અને પ્રેમ મેળવી પણ જાણ્યા છે. એટલે પ્રેમનો વિસ્તાર એ માણસે કર્યો છે. કેટલો બધો પ્રેમ, બધાને પ્રેમ કર્યો છે. ભગવાન મહાવીર, એમણે કયો પ્રેમ કર્યો? તો ભગવાન મહાવીરે પણ જે કર્યો છે એ એનાથી પણ બિયોન્ડ, અથવા તો એ જ કક્ષાના પ્રેમનો વિસ્તાર છે. સાધુની વ્યાખ્યા કરતા અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે આત્મજ્ઞાન અને સાધનાપથ નામના પુસ્તકમાં એમ લખ્યું કે સાધુ એટલે પ્રેમનો સંકોચ નહીં પણ વિસ્તાર. સાધુ એટલે પ્રેમનો સંકોચ નહીં. કોઈ માણસ એમ થાય દીક્ષા લેવી છે, મહારાજ સાહેબ પાસે જાય અને એવો વાર્તા જે પેલી જાણીતી છે કે પૂછે કોઈને પ્રેમ કરે છે? તો કે ના ના, આપણે કોઈને પ્રેમ કરતા નથી. ઘરવાળીને? તો કે ના. છોકરાને? તો કે ના. તો કે આર્યો દાદરો ઉતરી જા. કેમ? તો કે જે તારી સામે છે એને ચાહી નથી શકતો, તો જે અદ્રશ્ય છે એને કેવી રીતે ચાહીશ? જેને તે જોયો નથી એવા ભગવાનને ચાહવાનું છે, કેવી રીતે ચાહીશ? એટલે પ્રેમ, રાગ અને પ્રેમ વચ્ચેની સૂક્ષ્મ ભેદ રેખા ભગવાન મહાવીર સ્વામીએ દોરી આપી છે. અને એમણે એમ નથી કહ્યું કે પ્રેમ નહીં કરો, તમારા પ્રેમનો વિસ્તાર કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. અહીંયા એક વખત સુભાષ ભટ્ટ આવેલા વ્યાખ્યાન આપવા માટે, વધારે વખત બી આવ્યા હશે, પણ એ સુભાષભાઈએ એક વખત બહુ સરસ કહેલું કે કોઈ માણસનો પ્રેમ જ્યારે કુટુંબમાં સમાય નહીં, મિત્રોમાં સમાય નહીં, સ્વજનોમાં સમાય નહીં, ત્યારે એ સાધુ બની જતો હોય છે. જો બહુ વિચિત્ર લાગે એવું વાક્ય છે. કે કોઈ માણસનો પ્રેમ પોતાના સ્વજનો, મિત્રો, કુટુંબમાં સમાય નહીં ને ત્યારે એ સાધુ બની જાય. કેમ? તો કે હવે એનો પ્રેમ ઓર ને ઓર ને ઓર વિસ્તર્યો છે. નહીતર મિત્રો આપણે બધા એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા, ચો ઇન્ડિયા, પંચ ઇન્ડિયા, અભિયા, વત્યા, લેસ્યા, સંગાયા, સંગઠ્યા, પર્યાવ્યા, કિલમ્યા, ઉદવ્યા, ઠાણમ ઠાણમ, સંકામ્યા, જીવ્યા, વવરોવ્યા, તસ્સમિચ્છામિ દુકડમ. શું કામ કહીએ? આપણને જે આવડા ઢગા દેખાય એ ન દેખાતા હોત, ત્યાં એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા સુધી આપણે કેમ વિસ્તર્યા? કેમ વિસ્તર્યા? ભગવાન મહાવીર સ્વામીએ આપણા પ્રેમની આંખને વિસ્તારી અને એમ કહ્યું કે તારે આ બધાની પ્રેમ હોય ને એને ચિંતા હોય, એટલે એને ઈજા ન પહોંચે એની જયણા કરે, એટલે એને જો ઈજા પહોંચી હોય તો ક્ષમા યાતના કરે, માફી માંગે. આ મીઠામી દુકડામાં આપણે માગીએ છીએ ને, દરરોજ માગીએ છીએ. ખાલી ક્ષમાપનામાં જ માગીએ છીએ એમ નહીં. આ બધું એક ઇન્ડિયા, બે ઇન્ડિયા તો રોજ બોલે છે બધા, પ્રતિક્રમણમાં અને બધામાં. તો આ કેમ? તો કે આપણો પ્રેમ વિસ્તર્યો. કોના કારણે વિસ્તર્યો? પ્રભુ મહાવીરનો પ્રેમ એટલો બધો વિસ્તર્યો, એટલો બધો વિસ્તર્યો કે જગતનો એકેન્દ્રિય જીવ પણ એમાંથી બાકાત રહ્યો નહીં. અને આપણને પણ એમણે જે માર્ગ બતાડ્યો તે પ્રેમના વિસ્તારનો માર્ગ બતાવ્યો. બંને જણા ધર્મના પ્રસ્થાપક છે. એક અવતાર પુરુષ છે જે ઉપરથી નીચે આવ્યા છે, બીજા છે એ વિતરાગ પ્રભુ છે. હવે આપણે ત્યાં અવતાર પુરુષની કલ્પના નથી, શ્રમણ પરંપરા છે. જૈન પરંપરા એ તો શ્રમણ પરંપરા છે. એટલે એ ઉપરથી નીચે, ઉપરથી નીચે આવે છે, આ નીચેથી ઉપર જાય છે. નીચેથી ઉપર જાય છે એટલે આત્મિક વિકાસ સાધતા સાધતા એક ગુણસ્થાનક ચડતા 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 14 ગુણસ્થાનકોની યાત્રા પૂરી કરીને કેવળ જ્ઞાનને વરે છે. એ ભગવાન ઉપર ગયા અને અવતાર કૃત્ય એમણે પણ કર્યું. અવતાર કૃત્ય એટલે નીચે આવવું. નીચે આવવું એટલે શું? જો આપણે સિદ્ધોને અને અરિહંતોની વંદનામાં સિદ્ધને પછી ને અરિહંતને પહેલાં કરીએ છીએ, કારણ કે સિદ્ધ તો પોતે ઉપર ચડી ગયા અને પોતાનું કલ્યાણ કરી લીધું. અરિહંત છે એ આપણા માટે નીચે આવ્યા. નીચે આવ્યા એટલે શું? તો કે એમણે પોતે પાછા આવીને આપણને ધર્મ પ્રતિબોધ કર્યો, ધર્મ આપ્યો. તો એમણે પણ અવતાર કૃત્ય કર્યો અને ધર્મનું
શાસ્ત્ર આપણને આખું આપ્યું. એટલે આપણે ભગવાન માટે જે સ્તોત્ર બોલીએ છીએ એમાં ભગવાને શું આપ્યું એમાં કહીએ છીએ ધમ્મ દયાણમ ધમ્મ દેશ્યાણમ ધમ્મ નાયગાણમ ધમ્મ સારેણમ ધમ્મવર ચાવરંત ચક્કવટ્ટીણમ. નમોથુણમમાં આપણે આ બોલીએ છીએ. તો એ ધર્મચક્રનું જેમણે પ્રસ્થાપન કર્યું એ ધર્મચક્રનું પ્રસ્થાપન કૃષ્ણએ પણ કર્યું, પણ પોતપોતાના સમયમાં. દરેકે પોતપોતાના સમયમાં પોતપોતાની ભૂમિકા અદા કરી છે અને એ રીતે ધર્મનું પ્રસ્થાપન કર્યું છે. બંને જણાએ કર્મને પણ મહત્વ આપ્યું છે. એ સિદ્ધાંતની વાત આપણે છોડીએ, પણ કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન કૃષ્ણએ કહ્યું અને એમણે કેવળ કર્મ કરવા ઉપર ભાર મૂક્યો કે તું ફળની આશા નહીં રાખ. હવે આપણને એમ થાય કે એમ કેમ થાય ભાઈ? જરાક તો રહે ને, જરાક તો એમ થાય ને કે આટલું કર્યું તો આમ મળે, આટલું કર્યું તો આમ મળે, પણ તું નહીં રાખે તો વધારે મળશે એમ આપણને કોઈક સમજાવે. હવે આમ જો સમજીને બેઠા હોય ને તો વળી વધારે ફળની અપેક્ષા આવે. એટલે આપણે એમ થાય કે ના, નહીં રાખીએ એટલે વધારે આવશે એમ. એટલે એ તો વધારાની રાખીને, પણ કશું જ કર્યા વગર નિરપેક્ષ ભાવે કર્મ કરવાની વાત ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહી અને ભગવાન મહાવીરે કર્મ બંધમાંથી મુક્ત થવા માટે કર્મની જે થિયરી સમજાવી એમણે સંવર નિર્જરા બેયનો માર્ગ બતાવ્યો. સંવરમાં કર્મબંધ અટકાવ અને નિર્જરાથી કેવી રીતે કર્મનો ક્ષય થશે એની એમ કરીને તું કેવી રીતે મુક્ત થઈ શકીશ. આ કમ્મ ખવો આપણે ત્યાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને, દુઃખ ખવો કમ્મ ખવો સમાહિ મરણમ ચો બોઈ લાભો, એમાં કર્મનો ક્ષય થાવ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. તો કેવી રીતે થાય એનો માર્ગ પણ ભગવાન મહાવીર સ્વામીએ બતાવ્યો. એટલે એમણે કર્મથી મુક્ત થવાની વાત કરી કૃષ્ણએ, એમણે અહીંયા પણ આમણે પણ કર્મથી મુક્ત થવાની વાત કરી, પણ જુદી રીતે. બંને ઉત્તમ રાજા છે એની વાત હું છોડું છું. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. બંને જણા ઉત્તમ ગુરુ છે. કૃષ્ણ હોય કે મહાવીર હોય, બંને જણા ઉત્તમ ગુરુ છે. કેવી રીતે ગુરુ છે? કૃષ્ણને કાંઈ ગુરુ બનવામાં બહુ એનો કાંઈ શોખ છે એવું નથી. કૃષ્ણને આમ તો શેનોય શોખ નથી અને છતાં બધાનો છે. એનું આખું વ્યક્તિત્વ જુદું છે, એના વિશે ક્યારેક જુદી અલગથી વાત થઈ શકે. પણ આપણને ખબર છે કે કૃષ્ણએ ગુરુનો રોલ ક્યારે કરવો પડ્યો છે. મહાભારતનું યુદ્ધ મંડાણું છે. આમ તો સારથી કૃત્ય કર્યું છે જે એ સમયે ઘણું નાનું કહેવાય. મેં પહેલાં 2 મોહનની વાત કરીને એમાં પણ આ જ વાત આવે કે એમણે કોઈ કામને નાનું ગણ્યું નથી. બંને મોહને પતરાડા ઉપાડ્યા છે. બધા ખાઈ લીધું હોય તો કૃષ્ણને ગમતા કામોનું લિસ્ટ બનાવીએ તો પતરાડા ઉપાડવાનું, ડીશ અત્યારની આપણે વાત કરીએ તો જમી લીધા પછી 80 ડીશો ઉપાડવાનું કામ કોણ કરે? કૃષ્ણ કે હું કરીશ. અને એવું જ આપણા મોહને બધા નાના નાના લાગતા કામ, ઇવન જાજરૂ સફાઈના કામો પણ આપણા બીજા મોહનદાસે કર્યા છે. પણ મારે જે કહેવું છે તે ઉત્તમ ગુરુજનોની વાત કરવી છે, એનાથી મારી વાત સંકેલીશ. તો કૃષ્ણ કેવી રીતે ઉત્તમ ગુરુ છે? મહાભારતનું યુદ્ધ મંડાઈ રહ્યું છે, તમને બધાને આ વાર્તા ખબર છે. અર્જુન મૂંઝાણો છે, એણે આખી ગીતા, આમ તો અર્જુન નસીબદાર, પણ આપણે કાંઈ ઓછા નસીબદાર છીએ એવું નથી. નિમિત્ત અર્જુનનું છે પણ મળી તો આપણને બધાને પણ છે. એટલે અર્જુન ચાગલો ભલે રહ્યો પણ આપણે એટલા જ ચાગલા છીએ. એને તો નિમિત્ત બનાવીને કૃષ્ણને બધા જ અર્જુનોને કહેવી છે આ ગીતા. વાત એટલી જ છે કે એ તો આપણો એ સારથી બનવા તૈયાર છે, પણ આપણો રથ આપણે એને દઈએ તો ને. કંટાળો એ છે કે આપણે આપણો રથ એને આપવો નથી, નહીંતર એ આપણો એ રથ ચલાવવા તૈયાર છે. એ તો બહુ જબરદસ્ત છે. કોઈના ઘરે ઝાડુ પોતા કરવા આવ્યા છે તમે બધા. અમે તો અમારા ગુજરાતીના શિક્ષક તરીકે અમારા વિદ્યાર્થીઓને બધા સંતોના જીવન ઉપર આધારિત ફિલ્મો જોવાનું પહેલું ઘર લેસન આપીએ કે નરસિંહ મહેતા પિક્ચર જુઓ, ફલાણું પિક્ચર જુઓ, આ ગોરા કુંભારની પિક્ચર જોઈ આવો, ગંગા સતીની પિક્ચર જોઈ આવો. એટલે તમને કાંઈ વાંચો નહીં તો કાંઈ નહીં, ફિલ્મ જોઈને તો ખબર પડે. અને જરાક 2 વાર જો રૂવાણા ઊભા થશે ને જરાક ભાવ આવશે તો આ નદી જરાક વહેતી રહેશે, નહીં તો પછી સુકાઈ જશે ભાવની નદી. એટલે આખી વાત ઓલા મૂંઝાયા અને એનો રોલ બદલાયો. અત્યાર સુધી એમણે કંઈ કહેવાનું નહોતું. ઓલો કહે છે કે હવે હું નહીં લડું, અને પછી એમણે જે કહ્યું તે અર્જુનનો વિષાદ યોગથી વાર્તા શરૂ થઈ. એ મૂંઝાતો તો એ વિષાદ યોગથી પછી વચ્ચે વચ્ચે બધા અક્ષર બ્રહ્મ યોગ ને આ ને તે ને બધું ઘણું બધું આવ્યું. અને પછી છેલ્લે બધી જ વાત કૃષ્ણએ અર્જુનને કહી દીધા પછી
બહુ જ ગમે એવી મને કૃષ્ણની વિશેષતા જે લાગે છે તે આખી ગીતા સમજાવ્યા પછી, એટલે સમજાવી છે એવો શબ્દ તો શિક્ષકોએ એટલે આવી જાય, પણ આખી ગીતા કહ્યા પછી એના માટે ગીતાને થોપવાનું કામ કૃષ્ણએ કર્યું નથી. છેલ્લા વાક્યો જો તમે ભગવદ્ ગીતાના વાંચો તો તમને ખબર પડે કે આખી ગીતા એને સંભળાવી દીધા પછી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે હવે જો તને યોગ્ય લાગે તો તું આમ કર. હું તને નથી કહેતો કે તું આમ કર. તમે જુઓ, એટલે પોતાની વાત પોતાના શિષ્ય ઉપર થોપે, પોતાના શિષ્યને પોતાની સાથે બાંધી રાખે, એને ગુરુ ન કહેવાય. બીજો જે કહેવાય તે પોતાના જ વાડામાં બાંધી. આપણે ત્યાં અત્યારે પણ એવા ઉત્તમ ગુરુઓ છે. હું તો એવા ખૂબ સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતોની સાથે રહ્યો છું. મને ખબર છે કે કોઈએ પોતાના શિષ્યને, એને ખબર પડે કે આ મારો શિષ્ય તો મારાથી ચડે એવો છે, એટલે મારી પાસે જે હતું તે આપી દીધું, હવે ફલાણા ગુરુ પાસે તું જા, અને એમની પાસે એમણે મોકલ્યો હોય. આ ગુરુએ કરવાનું કામ છે. કૃષ્ણએ પણ આ કર્યું, પોતે બધું જ કહી દીધું, પણ પોતાની જાત સાથે પણ એમને બાંધ્યા નહીં. અને ભગવાન મહાવીરે પણ પોતાના જીવનનું અંતિમ કૃત્ય જે કર્યું તે પોતાના શિષ્યને પોતાનાથી મુક્ત કરવાનું કર્યું છે. હા, આખી જિંદગી. પ્રસંગ તમને બધાને ખબર છે ગૌતમ સ્વામીનો, કે એમને જ્યારે લાગ્યું છે કે હવે જ મારું જીવન લીલા સંકેલાઈ રહી છે, ત્યારે એમને સૌથી વધારે ચાહતા ગૌતમને એમણે ઉપદેશ આપવા માટે બાજુના ગામમાં મોકલી દીધા છે, અને આ બાજુ એમણે પોતાની જીવન લીલા સંકેલી છે. તમે એક હ્યુમન બિઈંગ તરીકે ભગવાન મહાવીરની કલ્પના કરો તો કોઈપણને આ ક્ષણે પોતાનો પ્રિય શિષ્ય પાસે હોય, ગૌતમ જેવો શિષ્ય પાછો, જે એમને સૌથી વધારે ચાહે છે, એમ નહીં સૌથી વધારે સમજે છે, એ પાસે હોય તો કેવું ગમે. પણ જો પાસે હશે તો એ મારી આસક્તિમાંથી મુક્ત નહીં થઈ શકે. એને મુક્ત કરાવવો છે, મારી સાથે બાંધી રાખવો નથી. તમે જો, ગુરુનું આ અંતિમ કૃત્ય છે કે પોતાનાથી પણ પોતાના શિષ્યને મુક્ત કરે, અને એ ભગવાન મહાવીર સ્વામીએ છેલ્લું અંતિમ ઉત્કૃષ્ટ જો કોઈ ગુરુ કૃત્ય કર્યું હોય તો એ ગૌતમ સ્વામીને પોતાનાથી મુક્ત કરીને કર્યું છે. ગૌતમ સ્વામી ગયા છે, આ બાજુ દેહ છૂટ્યો છે, પાછા આવ્યા છે, ક્રંદન કર્યું છે, બહુ જ રડ્યા છે, બહુ જ અફસોસ વ્યક્ત કર્યો છે. આ બધી વાત તમને ખબર છે. અને છેવટે એમને ભગવાનનો સંદેશ સમજાયો છે, અને દિવાળીની રાતે ભગવાનનું નિર્વાણ થાય છે. અને તમને ખબર છે, નવા વર્ષની મંગળ પ્રભાતે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થાય છે. અને આજે પણ આપણે એમનો રાસ નવા વર્ષના દિવસે, પહેલા દિવસે શું સાંભળીએ છીએ? તો ગૌતમ સ્વામીનો રાસ સાંભળીએ છીએ. કેમ? તો કે એને એના ગુરુએ એનાથી પણ મુક્ત કર્યા. આ બે ગુરુજનોએ અમારા જેવા નાના શિક્ષકોથી માંડીને કોઈ પણ ગુરુ બની બેઠેલા બધાને એમ કહ્યું છે કે તમે જો તમારા શિષ્યને તમારી સાથે બાંધી રાખો તો એ પણ એની મુક્તિમાં અડચણરૂપ ઘટના થશે. એનાથી પણ એને મુક્ત કરો. મા બાપને પણ આ વાત એટલી જ લાગુ પડે છે કે તમે એને મુક્ત કરો. આવું કેટલું સામ્ય આપણને આ બંને મહાનુભાવો વિશે જોવા મળે છે. પણ મારે એમ કહેવું છે કે બંને જણાએ પોતપોતાની રીતે ધર્મને પ્રબોધ્યો છે, પોતપોતાની શૈલીમાં પ્રબોધ્યો છે. શૈલીમાં ડિફરન્સ હોય. શૈલીમાં કેમ? તો ઓલા જેમ કહ્યું કે કોઈ પાણી કહે ને કોઈ વોટર કહે ને કોઈ જલ કહે ને કોઈ વારી કહે ને જે કાંઈ કહે છે, પણ આખરે પાણી એક છે. તેવી જ રીતે શૈલી જુદી હોઈ શકે, સત્ય ક્યારેય જુદું ન હોઈ શકે. એટલે ક્યારેક કોઈક આમાં કેવું થયું છે કે ક્યારેક આ વસ્તુ ઉપર વધારે વજન આપવા જેવું સમયોચિત તમે તીર્થંકરોમાં પણ જોશો ને તો દરેક ભગવાને જુદી વાત ઉપર જુદું વજન મૂક્યું છે. અહિંસા ઉપર ભગવાન મહાવીરે જેટલું વજન મૂક્યું છે એટલું આગળના ભગવાનોએ તે સમયમાં નહીં મૂક્યું હોય. અહિંસાની વાત કરી જ હોય, પણ જેવો સમયનો પરિપ્રેક્ષ્ય એવા સંદર્ભમાં એમણે પોતાનો ઉપદેશ પ્રતિબોધ કર્યો છે. એટલે એ સંદર્ભમાં એને મૂલવવા જોઈએ. અને એમ જો કરીને આપણે મૂલવીએ તો આપણને ખબર પડે કે આ ભલે જુદા લાગતા બે અવતાર પુરુષો કે અથવા બે ઉત્તમ ચરિત્રો, પણ એમાં શોધવા બેસીએ આ તો આપણને 1 કલાક આપણી પાસે હતો. એટલે આપણે ગણીને થોડા મુદ્દાઓ, એક મુદ્દા વિશે વિસ્તારથી વાત થાય, પણ મેં તો તમને પોઈન્ટ્સ થોડાક મૂકીને આપ્યા કે આટલું સિમિલર જો કૃષ્ણ મહાવીર વચ્ચે હોય તો હવે મહાવીર છે ને આ કૃષ્ણ મારા નહીં એમ કરીને એની વાતને પડખે મૂકીશું તો અધૂરપ આપણામાં રહેશે. એટલે છેલ્લી વાત જે પહેલી હતી તે આનો ભદ્રા કૃતવયંતો વિશ્વત, 10 દિશાઓમાંથી આપણે શુભ પ્રાપ્ત કરીએ. એ કેવળ માધવમાંથી જ નહીં
પણ મોહમ્મદમાંથી મળે તો એનામાંથી પણ, જીસસમાંથી મળે તો એનામાંથી પણ, બુદ્ધમાંથી મળે તો એનામાંથી પણ. અરે જેને શીખવું છે એ તો ચોરમાંથી પણ શીખે છે કે એના બીજું જે હોય તે, પણ આ તો એનામાંથી શીખવા જેવું છે. એમ કરીને જે માણસ ધીરે ધીરે પોતાની શીખવાની પ્રક્રિયામાં આગળ વધશે, ગુણ ગ્રહણની પ્રક્રિયામાં આગળ વધશે, એ માણસ વિસ્તરતો એક દિવસ વર્ધમાનમાંથી મહાવીરની કક્ષા સુધી પહોંચશે. પણ શરત આટલી છે કે બધી જગ્યાએથી ઉત્તમ જે કાંઈ મળી રહ્યું છે એને પ્રાપ્ત કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. આ બધા પાસે છે જ, લેવાની ગરજ જો આપણને થશે તો આપણે પામી શકીશું. આવી એક પ્રાર્થના સાથે મારી વાત અહીંયા અધૂરી છોડું. આ બંનેની વાતો પૂરી થાય એમ નથી, પણ આપણે એને આ લીલાને અહીંયા સંકેલીએ. બરાબર 1 મિનિટ બાકી છે અને ઘંટ પડે એ પહેલાં આપણી વાતને અહીંયા પૂરી કરીએ. સૌનો આભાર, આયોજક મિત્રોનો, વડીલોનો, આપ સૌનો પણ કે જેમણે આ મારા 2 પ્રિયજનો વિશે વાત કરવાની મને તક આપી. આભાર. દસે દિશાઓમાંથી શુભ થાવ, એવા મેસેજ સાથે માધવ અને મહાવીરની વાતો આપણે કેટલી સિમિલર સાંભળી. ભગવાન દરેક એક છે અને દરેકની વાતો કહેવાની રીત જુદી છે, પણ સામ્ય તો એ જ છે. અને જે જાણવા માટે આપણે તલપ લાગે છે અને એ જાણવા માટે આપણે કોશિશ કરીએ છીએ, એ દરેક વસ્તુ આપણામાં તો સમાયેલી જ છે. એટલું તથ્ય આપણને આજે રમઝાનભાઈએ આપણને સમજાવ્યું. આવતીકાલના વક્તા આપણે જે મનીષભાઈ મોદી આવવાના હતા એ ચેન્જ છે, કારણ કે એમની તબિયત સારી નથી. આવતીકાલે આપણી વચ્ચે છે મનીષાબેન શાહ. તેમનો વિષય છે સર્વ જીવો પર એક સરખા પડતા બ્રહ્માંડના નિયમો. વ્યાખ્યાનમાળા 63મી વ્યાખ્યાનમાળાનો કાલનો આપણો છેલ્લો દિવસ, પરમ દિવસે સંવત્સરી. હા, આપણે કાલે મળીએ એ પહેલાં સન્ડે ફ્રેન્ડ્સને ઓર્ગન ડોનેશન માટે તો આપણે ભૂલી જ શકીએ એવું નથી. તેમને જે મેસેજ આપણને મોકલાવે છે અને આપણને દરેક વખતે યાદ કરાવે છે કે આપણું મનુષ્ય જીવન જીવતા તો દરેકને ઉપયોગી થઈએ, પણ જ્યારે કદાચ આપણું બ્રેન ડેડ થઈ જાય ત્યારે પણ બીજાને ઉપયોગી થઈને જઈએ તો એનાથી વિશેષ આ જીવનમાં આપણે કંઈ પામી નથી શકતા. કાલે 8:30 વાગે ભક્તિ ગીત અને 9 વાગે મનીષાબેન શાહ. જય જિનેન્દ્ર.